મનથી ઉપર બુદ્ધિ. બુદ્ધિ તર્ક વિદ્યા બહુ કરે. અહીંયા પ્રસંગો ઉજવતા હોય, બધું અહીં કરતા હોય ને, હવે આ ભાવની વસ્તુ છે. ભાવથી આપણે લાલા માટે કરવાનું છે. જો આ સુંદર મજાનો કેવો શ્રૃંગાર થઈ ગયો, કેટલું સજાયું. હવે આપણો ભાવ બહુ હોય પણ પૈસા ના હોય તો શું થાય? થાય. ભાવ બહુ છે. હવે ભાવ છે તો ભગવાન તો સ્વીકારી જ લેવાના છે. પણ આપણો ભાવ એવો હોય કે આમ લાલો જ્યારે આમ આવતો હોય તો લાગવું જોઈએ કે લાલો અહીંયા પધારી રહ્યો છે. આમ ભાવ વિભોર થઈને એના માટે કામ કરવાનું હોય. હવે એના માટે અમે કહીએ દાન કરો, દાન કરો, તો પછી મનમાં બુદ્ધિ એવું વિચાર કે આ તો મહારાજ માગવા આવ્યા છે, દાન કરવા આવ્યા. બધું જ્યારે દાન દાન જ કરે. બુદ્ધિમાં ભ્રમ પેદા થાય ને. પણ તમારો ભાવ અર્પણ કરવાનો છે. જો બ્રાહ્મણના નિયમો છે, તમને કહું બધાનો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બધાના નિયમો અહીંયા આપેલા છે. એ નિયમોમાં એવું છે કે બ્રાહ્મણનું કાર્ય શું? જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું. અમે જ્ઞાન લીધું હોય એ તમને આપવું. પછી બીજું કાર્ય દાન લેવું અને દાન આપવું. દાન માગવામાં અમને શરમ ના આવે. જ્યાં પરમારથનું કાર્ય થતું હોય ને ત્યાં તમારો હાથ જે છે નમાડવું અને દાન માગવું અમારી ફરજ છે. પણ દાન લઈને પછી આપવું પડે. કે જો દાન લઈ અને અમે પોતે પણ જો એ દાનનું જે લઈ અને સંગ્રહી રાખીએ સામે આપીએ નહીં તો કર્મકાંડ કરતા હોય, કથા કરતા હોય, એમનું પાછળનું જીવન બહુ ખરાબ છે. અહીંયા આ જીવનમાં, આ જગતમાં અહીંયા જ બધું ભોગવવાનું છે. જે નરક હોય, પથારીમાંથી ઊભા ના થઈ શકાય, કોઈ પાણી પીવડાવવા વાળું ના હોય, અને પથારીમાં જે છે મળમૂત્ર થતું હોય, અને એવી એવી વેદનાઓ, પીડાઓ ભોગવવી પડે, ગંધમાં રહેવું પડે. તે આ જીવનમાં અહીંયા જ પરમાત્મા બતાવે. કેમ કે તમે કોઈને છેતરો, કપટ કરી અને 5 પૈસા લીધા હોય તોય ભગવાન છોડતા નથી. કે જે કર્મ કર્યું હોય એને ભોગવવું પડે. અને પરમારથ લગતું જો તમે લઈને બેઠા અને પરમારથ લગતું તમે કાર્ય કરો અને એના નામે, પરમાત્માના પર બ્રહ્મના નામે તમે કપટ કરીને જો કંઈ લીધું હોય તો એ પરમાત્મા છોડે? ક્યારે ના છોડે. એટલે એના બદલા ભોગવવા પડે અહીંયા. એટલે આ વસ્તુ, દરેક વસ્તુ એ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ જીવનમાં ભગવાનને કપટ કોઈ દિવસ ભાવતું નથી. માણસને પરમાત્મા છે એમને કેવા માણસો ગમે, પરમાત્મા હોય એમને કેવા માણસો ગમે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ ઓર છિદ્ર ન ભાવા. નિર્મલ મન જેનું હોય એવા નિર્મલ મન વાળા વ્યક્તિ છે પરમાત્માને ભાવે છે. કપટ વાળા નહીં. કપટ એટલે નેત્રપટ, જે નેત્ર હોય એની ઉપર એક પટ નાખેલું હોય એને કહેવાય કપટ. એટલે કે તમે વાસ્તવિક જીવનમાં જે છો અને બાહ્ય તમારું આવરણ આખું જુદું છે. બીજાને બતાવવા માટે તમારું આખું ચરિત્ર, તમારી રીતભાત, બોલવાનું બધું અલગ છે. અને વાસ્તવમાં, વાસ્તવ જીવનમાં તમે આખા અલગ જ છો. તો આ જે વસ્તુ છે ને એને કપટ કહેવાય. એટલે પરમાત્મા પાસે જ્યારે તમે જાઓ ત્યારે તમારે ભાવ લઈને જવાનું છે. ભગવાન, હું જેવો છું ને એવો તારો છું. જેવો છું એવો તારો છું. તું, હું જેવો છું એ મને સ્વીકારી લે. ભગવાન જોડે કોઈ કપટ કરાય નહીં. કારણ કે પરમાત્મા જોડે કોઈ પણ કપટ કરો છો તે તો અંતર્યામી છે. એને તો બધી ખબર છે. એને તમારામાં જે જે ગુણ મૂક્યા છે એમને તો મૂક્યા છે. એટલે એને તો બધી ખબર છે. એટલે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી પડે. જીવન હંમેશા નિર્મળ જીવો. જેવા અંદર છો એવા જ બહાર. સત્ય જ બોલવાનું. કોઈને ખોટું લાગવું હોય તો લાગે, એની ચિંતા નહીં કરવાની. સંબંધ રાખે તો રાખે, ના રાખે તો આપણે પરમાત્મા પર બ્રહ્મ જોડે સંબંધ બાંધી લેવાનો. એની કોઈ ચિંતા કરવાની નહીં. પણ હંમેશા જીવનમાં સત્ય બોલવું, સત્ય ઉતારવું. સાચું છે એ ઉતારવાનું જીવનમાં. આ સાચું લાગે એમાં એવું નથી. કોઈ વાર, ઘણી વાર કોઈ સ્ત્રી હોય એ સારું જ્ઞાન ધરાવતી હોય તો પોતાના પતિને સલાહ આપે તો પછી પતિ એવું ના કહે બેસ સાની માની કઈ ખબર પડે નહીં, બોલ બોલ કરે. આવું ના કહેવાય. કે તમે કોઈ સત્સંગમાં, ભજન, ભક્તિમાં નથી અને નથી ગયા અને તમારા ધર્મપત્ની ગયા હોય ને કંઈક જ્ઞાન લઈને આવ્યા હોય અને તમારી સાથે ચર્ચા કરે અને એ કહે તો એ તમે ગ્રહણ કરો. એવી રીતે પુરુષ પણ બહાર ફરે છે, અલગ અલગ જગ્યાએ જાય છે.
અલગ અલગ વ્યક્તિઓને મળે છે, કારણ કે એ કર્મવાદને સાધ્યો છે. પોતાના પરિવારને ચલાવવા માટે અલગ અલગ ભ્રમણ કરે છે, ને અલગ અલગ જગ્યાએ જે વ્યક્તિ ફરતો હોય એનામાં પણ જ્ઞાન વિશેષ હોય. સ્ત્રી ગૃહસ્થ જીવન સંભાળે છે, ઘર સંભાળે છે, અને પુરુષ એ બહાર વિચરણ કરે છે, એનામાં પણ જ્ઞાન બહુ હોય. અને એ પણ એના જ્ઞાનના આધારે તમને કઈ સલાહ આપે તો ભાઈઓને પણ એવું ના કહેવાય બહેનો જાઓ ને હવે તમને કંઈ ખબર ના પડે, અથવા તો એવી જીદ ના પકડાય કે ભાઈ ના હું ધાર્યું એ જ કરાવું. એવું કોઈ પણ સ્ત્રીએ પુરુષને પોતાનું ધાર્યું કાર્ય કરાવવું નહીં.